જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. તો કેવી રીતે, મતલબ જ્યારે એવું થાય જ છે કે આપણું મનગમતું પાત્ર કોઈ કારણસર આપણે સમ મિસ્ટેક ઓર સમથિંગ ઓર નથિંગ મે લીડ ટુ that person going away, તો પછી કેવી રીતે ડીલ કરો? એટલે કદાચ વિશ્વભરમાં આટલી સરસ પંક્તિઓમાં આટલી વાત સમેટીને નહીં કહેવાલું હોય, ચલો એક બાર ફિરસે અજનબી બન જાય હમ દોનો. જગતની કેટલી કવિતાઓમાં બ્રેકઅપની કેટલી બધી વાતો મેં વાંચી છે, પણ આટલી ખૂબસૂરત રીતે બે જ લીટીમાં કહી દેવાનું, બે જ લીટીમાં એક બાર. એટલે આમ જેને કહેવાય ને કે લવર્સ હોય પહેલા સ્ટ્રેન્જર્સ જ હોય, પણ પછી સ્ટ્રેન્જર્સ વિથ પેઇન એન્ડ મેમરીઝ થઈ જાય. જ્યારે બ્રેકઅપ થાય ને સ્ટ્રેન્જર્સ વિથ પેઇન એન્ડ મેમરીઝ થઈ જાય. આગળ આવશે એની વાત, એક કવિતા એની લીધી જ છે આની સાથે કન્ટિન્યુએશનમાં. પણ જે આ વાત છે, મેં એક લેખ લખેલો સુભાષભાઈ, તમે બોલતા હતા ત્યારે મને લેખ અચાનક યાદ આવી ગયો, થેન્ક્સ ટુ યુ. પ્રીત વછોયાની દુનિયા. મેં આર્ટિકલની અંદર એવું લખેલું હતું ભાઈ કે દુનિયામાં કેટલી બધી એવી કથાઓ છે કે જે વિરહીઓની છે. યશોધરા બુદ્ધની રાહ જોતા રહી ગયા, અને મેથિલી ગુપ્તનું કેવું સરસ કાવ્ય, સખીવે મુझसे કહેકર જાતે. જાતક ભલે ગયા, એને મારા ઉપર એટલો ભરોસો નહીં, હું એનું અર્ધાંગીની, એ મને કહીને ન જઈ શકે કે ભાઈ હું જાઉં છું એક બીજી તલાશમાં, નહીં આવું પાછો. સખીવે મુझसे કહેકર જાતે, મારો એટલો હક નહીં. ગૌતમ ઉપર, સિદ્ધાર્થ ઉપર મારો યશોધરાનો એટલો હક તો ખરો ને, હું એને રોકવા ન આવત, હું એને સરસ રીતે વિદાય કરત. રાતના અંધારામાં મને જતા રહ્યા. પ્રીત વછોયાની દુનિયા કેવી, આપણે તો ઘણી કથાઓ છે, મીરા પણ એ જ છે ને, સતત કૃષ્ણ તો એને કૃષ્ણ તત્વ મળી જાય છે, પણ સાક્ષાત કૃષ્ણ તો જે છે એમને મીરાને, કોઈ પણ નરસિંહ હોય, મીરા હોય, દેહાંત પછી જ મળવાના છે, વૈકુંઠ તો પછી મળવાનું છે. તો પૃથ્વી છે આખી, પ્રીત વછોયાઓનો જુદો ગ્રહ છે આવા લોકોનો, તમે ગણો તો. પણ એક અત્યારે જનરેશનમાં જો હેરી પોટર વાંચી હોય તો હેરી પોટરમાં અનેક સરસ મજાના કેરેક્ટર છે. મારું ફેવરિટ કેરેક્ટર છે હર્માયોની, દરેકના અહીં બેઠા હશે એના ફેવરિટ કેરેક્ટર હશે. પણ એક બહુ ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર એમાં જે.કે. રોલિંગે લખ્યું છે, સર્વિયસ સ્નેપ. સ્નેપ એન્ડ લીલી, જે આખી જિંદગી પોતે બદનામ પણ થાય છે, જેને એમ લાગે છે લોકો એને વિલન સમજે છે, જે હેરીની માતાના પ્રેમમાં હોય છે, હેરીની માતા બીજાના પ્રેમમાં હોય છે. જે સુભાષભાઈ કહે ને તારા નામનો દીવો, એ સ્નેપ છે એ દીવો જ ખાલી પ્રગટાવીને નથી બેસતો, એ તો બહુ સહેલું કામ છે. ઘરમાં બેસીને દીવા પ્રગટાવીને ટહેલતે રહે સારી ઉમ્ર ઇસ કમરે સે ઉસ કમરે તક और तुझके तेरी यादों के सहारे जीते रहे, એ કામ નથી કરતો. એ કામ તો એ કરે છે કે એની પ્રેમિકાએ બીજા પ્રેમી સાથે જે સંતાન પેદા કર્યું એનું રક્ષણ કરવા માટે પોતાનો જીવ કાઢીને આપી દેવો. અને એ સ્નેપ એને એટલે છેલ્લે ડમ્બલડોર યાદ હોય તો પૂછે છે એને કે એમ કે ઓલ ધીસ આફ્ટર ઓલ, એમ આ બધું આના માટે હતું, એમ આટલી આખી જિંદગી આના માટે કરી. અને ઈ સેઝ યસ, છેલ્લે જે એની મૃત્યુની ક્ષણે. બટ સ્નેપ નેવર કન્ફેસ્ડ હિઝ લવ ટુ લીલી. આપણે વાત કરી રહ્યા છે કે કન્ફેશન થઈ ગયું હોય, રિલેશનશિપમાં હોઈએ અને પછી જ્યારે બ્રેકઅપ થાય છે, એના માટેનો એક લેખ પ્રેમરંગમાં જુદો છે. એ પ્રેમરંગ પુસ્તકમાં મેં લખ્યો. રિચાર્ડ બાકે બ્રિજીસ એક્રોસ ફોર એવર નામનું એક પુસ્તક નાનકડું લખ્યું છે. એમાં એની પ્રેમિકા લેસ્લી છે, એ તે કહ્યું એમ કે જે પહેલાં મળેલા છે પછી છૂટા પડી ગયા છે, ને એક સરસ મજાનો પત્ર લખે છે, લાંબો પત્ર છે. બાક એમ કહે છે કે આ સેમી ઓટોબાયોગ્રાફિકલ છે, એટલે એની ખરેખરની કોઈ પ્રેમિકાએ એને લખ્યો હશે. અને એમાં છેલ્લે કેટલું બધું લખીને પછી એમ લખે છે કે મને દુઃખ એ તો છે જ કે આપણે છૂટા પડીએ છીએ, હવે કદાચ આપણે પહેલાં હતા એટલી રીતે સરસ ભેગા નહીં રહીએ, પણ મને એનાથી વિશેષ દુઃખ એ છે કે ફિઝિકલી આપણે છૂટા પડીએ એનાથી, કે અપાર સંભાવનાઓ જે આપણા બે વચ્ચે થઈ શકે એમ હતી, એ સપનું આજથી આપણે રોળાઈ નાખીએ છીએ. એ ડ્રીમ હવે ડ્રીમ નહીં રહે, હવે પાસ્ટ થઈ જશે. ઓલી તો ભવિષ્યમાં એક સંભાવના દેખાતી હતી કે આપણા બે વચ્ચેની તો છે. એ બ્રેકઅપનું પેઇન અને અઘરું હોય છે. ક્યારેક એવું થાય છે કે એવું નથી હોતું કે બેમાંથી કોઈની ભૂલ હોય. વોટ આઈ હેવ ઓબ્ઝર્વડ પર્સનલી, બોથ આર ગ્રોઈંગ એપાર્ટ ઇન ડિફરન્ટ ડાયરેક્શન. બંને વિસ્તરતા જાય છે, વિકસતા જાય છે, પણ દિશાઓ ફરતી જાય છે બંનેની. એટલે એવું થાય છે, એક મેચ્યોરિટી સાથે સ્વીકારો તો એવું પણ હોય છે. અફેરને કારણે જ બ્રેકઅપ થાય અથવા તો ઝઘડાને કારણે જ બ્રેકઅપ થાય એવું જરૂરી નથી. મને એવું લાગે છે કે આઈ થિંક બધા જ લોકો જેમનું બ્રેકઅપ થયું હોય કે દિલ તૂટ્યું હોય, એનાથી આપણને એટલી બધી તકલીફ નથી હોતી જેટલી એનાથી હોય છે કે આપણને ક્લોઝર નથી મળતું. રાઈટ? જે તમે હમણાં કીધું કે
કહીને ગયા હોત, ગયા એનો વાંધો નથી, તમે કહીને ગયા હોત, પછી એ ભલે કૃષ્ણ માટે હોય કે અહીંયા બેસેલા કિશન માટે હોય, રાઈટ? વી ઓલ નીડ અ ક્લોઝર એન્ડ આઈ હેવ બીન થ્રુ ધીસ ફેઝ, સો આઈ નો હાઉ ઇમ્પોર્ટન્ટ ઇટ ઇઝ ટુ હેવ અ ક્લોઝર. પણ હવે મને એવું લાગે છે કે અડધી એ જયે કીધી એમાં યશોધરા એવો પ્રશ્ન પૂછે છે. ટાગોરની કવિતા છે, ચાર્લીથી કવિતા નથી બોલતો હું, ટાગોર એના મોઢે બોલાવરાવે છે. યશોધરા પ્રવેશી, ભિક્ષા માટે હાથ કર્યો, તથાગતે કીધેલું પહેલો મારા ઘરે હું માગીશ, ઊભા રહ્યા. પછી યશોધરાએ પૂછ્યું કે તમે જે શોધવા ગયેલા એ ઘરે નહોતું, તમે જે શોધવા ગયા એ ઘરે નહોતું. ટાગોર એવું કહે છે કે એક જ પ્રશ્ન એવો હતો કે તથાગત જવાબ ન આપી શકે, આરંભમાં જ તે. અને પછી એણે 20 પ્રશ્નોની યાદી બનાવેલી કે જ્યાં પણ ભિક્ષા માગવા જાય એ ગામમાં એ યાદી મોકલતા કે આ પ્રશ્નો કોઈએ પૂછવાની, આના કોઈ જવાબ નથી. તો મને એવું લાગે છે કે ક્લોઝર જે છે ને, આઈ થિંક એ સામેવાળા પાસેથી એક્સપેક્ટ કરવા કરતાં આઈ થિંક ઇટ ઇઝ એન એક્ટિવિટી, એન એક્સપિરિયન્સ વિચ ઇઝ વિથ ધ સેલ્ફ. એટલે એ આપણે જો પોતાની રીતે કરી લેતા હોઈએ છીએ, એમાં ગમે તેટલો સમય લાગે એનો વાંધો નથી મારા હિસાબેથી. 2 વર્ષ લીધેલા મેં, 2-2.5 વર્ષ. થેન્ક યુ, થેન્ક યુ. તો આઈ થિંક દેટ ઇઝ હાઉ ઇમ્પોર્ટન્ટ ઇટ ઇઝ ટુ ડીલ વિથ ઇટ બાય આર ઓન સેલ્વ્સ. દેટ ઇઝ જસ્ટ માય 2 સેન્ટ્સ ઇન ધ થિંગ. પણ આગળ જે કવિતા છે એ પહેલી વખત વાંચતા જ આમ ફેવરેટ થઈ ગઈ એવી કવિતા છે, અને વિરહ ઉપર જ છે, બહુ જ સુંદર. તો અર્ઝ ક્યા હૈ? अब फ़ोनમાંથી વાંચવું ઇઝ અ બિટ પ્રોબ્લેમેટિક, સો બેર વિથ મી પ્લીઝ. शाम, इवनिंग. शाम टूटे हुए दिल वालों के घर ढूंढती है. शाम टूटे हुए दिल वालों के घर ढूंढती है. शाम के वक्त कभी घर में अकेले ना रहो. शाम आएगी तो जख्मों का पता पूछेगी. शाम आएगी तो तस्वीर कोई ढूंढेगी. इस कदर तुमसे बड़ा होगा तुम्हारा साया. शाम आएगी तो पीने को लहू मांगेगी. शाम बस्ती में कहीं खूने जिगर ढूंढती है. शाम बस्ती में कहीं खूने जिगर ढूंढती है. शाम के वक्त कभी घर में अकेले ना रहो. याद रह रह कर कोई सिलसिला आएगा तुम्हें. बार बार अपनी बहुत याद दिलाएगा तुम्हें. न तो जीते ही न मरते ही बनेगा तुमसे. न तो जीते ही न मरते ही बनेगा तुमसे. दर्द, गौर फरमाइएगा, दर्द बंसी की तरह लेके बजाएगा तुम्हें. शाम सूली चढ़े लोगों की खबर ढूंढती है. शाम सूली चढ़े लोगों की खबर ढूंढती है. शाम के वक्त कभी घर में अकेले ना रहो. घर में सहरा का गुमा इतना ज़्यादा होगा. घर में सहरा का गुमा इतना ज़्यादा होगा. मोम के जिस्म में रोशन कोई धागा होगा. मोमबत्ती के देखिए क्या इमेज कवि ने पेश की है. मोम के जिस्म में रोशन कोई धागा होगा. रूह से लिपटेंगी इस तरह पुरानी यादें. रूह से लिपटेंगी इस तरह पुरानी यादें. शाम के बाद बहुत खून खराबा होगा. शाम झुलसे हुए परवानों के पर ढूंढती है. शाम के वक्त कभी घर में अकेले ना रहो. शाम का खेल शुरू होगा तो घबराइएगा जी. याद आएगा वही हाथ जो किस्मत में नहीं. खूब रुलाएंगी वो बातें जो हो न पाई कभी. लग के अपने ही गले रोने से बेहतर यही. शाम राख हुए शहर की जानलेवा जादूगरनी. शाम राख हुए शहर की जानलेवा जादूगरनी. शाम के वक्त कभी घर पे अकेले ना रहो. किसी महफिल किसी जलसे, किसी महफिल किसी जलसे किसी मेले में रहो. शाम जब आए किसी भीड़ के रेले में रहो.
शाम को भूले से आओ न कभी हाथ अपने, शाम को भूले से आओ न कभी हाथ अपने, खुद को उलझाए किसी झमेले में रहो, शाम हर रोज कोई तन्हा बशर ढूंढती है, शाम के वक्त कभी घर में अकेले न रहो, शाम के वक्त कभी घर में अकेले न रहो। सूर्य भानु गुप्त की ये प्यारी सी कविता। પંક્તિ એક યાદ આવે છે, મને કવિની નથી ખબર, કદાચ રીટાબેનને યાદ આવે એવી લતા મંગેશકરે ગાયેલી એક કવિતા છે, ક્યા યસ યસ क्या जानू सजन होती है क्या गम की शाम, जल उठे सो दिए जब लिया तेरा नाम। એટલે જુદો દીવો કરવાનો નથી અને એને યાદ કરો અને જળાહળા તમારો ખંડ થઈ જાય, એ વિરહ છે. વિરહ એટલે પીડા જ છે એવું નથી. એક અમૃતા પ્રીતમે એક અદ્ભુત કથા કીધી છે, સાચી. ગામનું નામ જગદેવ છે. એક નાની મુગ્ધાવસ્થાની છોકરી એક સૂફી ફકીરના પ્રેમમાં પડે છે. પછી ગામે હિન્દુ મુસ્લિમના નામે ફકીરને તગેડી મૂક્યો ગામમાંથી કે નહીં હો. પછી આ છોકરી જે છાની માની ફકીરને ખવડાવવા જતી, પોતાના ભાગનો ભાગ ખવડાઈ આવતી, એ એડોલેસન્ટ લવ તૂટી ગયો. એ છોકરી પરણતી નથી અને એ ગામ રણના એવા ખૂણે આવેલું હોય છે કે જ્યાંથી પસાર થતાં દરેકને પાણીની જરૂર પડે. એટલે એણે 4 મોટા માટલા મૂકી અને જિંદગીના 50 વર્ષ માત્ર આવતા જતા લોકોને પાણી પાયું કે ક્યારેક ઓલો ફકીર અહીંયાથી નીકળશે. અને હવે એ ગામ અમૃતા પ્રીતમ એવું લખે છે કે નામ મૂળ ગામ એનું નામ જગદેવ હતું, પણ હવે એ કુએવાલિકા ગાંવ તરીકે એ ઓળખાય છે. અને એક વખત એ ફકીર આવ્યો, એકબીજા સામે જોયું, બંનેના સફેદ વાળ થઈ ગયા છે, એક પણ શબ્દની આપલે નથી થતી, પણ બંને જે રૂહાની ભૂમિકા હોય, આત્મા મળી જાય એવું થતું જોયું ફકીરેના રસ્તે. અને બાકીના વર્ષો હાલો દુકાન બંધ થઈ, ઓલો મળી ગયો એવું ન કર્યું. ને બાકીના બધા જ વર્ષો એ સ્ત્રીએ પાણી પાયા કર્યું લોકોને. ઇટ હેપન્સ. એટલે આ લોકો એવું કહે છે કે જ્યારે તમને એવું લાગે કે બ્રેકઅપ છે, કશુંક અંદર તૂટી ગયું છે, ત્યારે સમગ્રતાથી કોઈ એવું કામ કરો જેની સ્મરણમાં તમે આજીવની કર્યા કરો. વાહ સુભાષભાઈ વાહ. That is how I ended up acting. યા ધેટ્સ ટ્રુ. શામ તો સિમ્બોલિક છે, ખરેખર તો એવું જ છે કે ભાઈ સવાર છે એ હંમેશા તમને એનર્જી આપે, અને સાંજ પડે એટલે તમને ખબર હોય કે હવે થાક લાગે છે, હવે રાત પડે છે. પણ હું ઘણીવાર કહેતો હોઉં છું થોડાક નિશાચર થાવ જો વધારે, તો સાંજ પછી રાતની પણ જુદી રંગીનીઓ ખીલે. શહેર અને સ્ત્રી બંનેમાં એક વસ્તુ કોમન છે, સવારનું એનું રૂપ જુદું હોય ને રાતનું એનું રૂપ જુદું હોય. એટલે તમે મધુભાઈને તો એની ઘરે હું ગયો તો ન્યુયોર્કના ઘરે, હવે તો ફ્લોરિડા જતા રહ્યા, તો એમને સ્કાયલાઇન દેખાય ન્યુયોર્કની. ન્યુયોર્કની સ્કાયલાઇન સવારે જુઓ એની મિજાજ જુદો છે, ન્યુયોર્કની સ્કાયલાઇન રાત્રે જુઓ. સુભાષભાઈ તમે જોઈ છે, તુષારિકાએ જોઈ છે, એટલે બધા મિજાજ અલગ છે. એટલે આ જે વાત છે કે જાવેદ અખ્તરે દિલ ચાહતા હૈ એમાં ગીત લખેલું, જેમાં એક પંક્તિ આવે છે મુસ્તફાભાઈ કે દૂર બનાઈ થી જો મંઝિલ રસ્તે મેં હી મુકેશભાઈ શામ હુઈ, રસ્તે મેં હી શામ હુઈ. મંઝિલ મારી દૂર જતી ગઈ અને મારી સાંજ પડી ગઈ રસ્તામાં ને રસ્તામાં. આ જે દર્દ છે ને, દર્દ આ છે. એટલે ધીસ ઇઝ પોએમ ઓફ એ મેમરી અને એન્ડ્યોરિંગ પેઇન ઓફ લવ. કે ભાઈ તમે પ્રેમમાં એક પીડા છે, એક ટીસ છે, પણ ઘણી વખત પીડાને પંપાડવાની એક મજા પણ માણસને અંદરથી આવતી હોય છે. એને ખોતરવાની, આપણે જેમ ખરજવાની મજા આવે ને, ફૂટપટ્ટી લઈને ઘણા લોકોને વાંસામાં આમ પાછળ નાખવાની જે મજા આવે, વલુર, એમ જે આ યાદો છે ને, સુભાષભાઈએ તો જળાહળા યાદોની વાત કરી, આ તો જલાવી દેતી યાદોની વાત છે સૂર્યભાનુ ગુપ્તની. તો તમને આમ બાળી નાખે એવી યાદ. તમે ઇટરનલ સનશાઇન ઓફ એ સ્પોટલેસ માઇન્ડ નામનું એક જીમ કેરી, કેટ વિન્સલેટનું સરસ ફિલ્મ હતું, અને જેમાં આખી કંપની બનાવે છે એક માણસ કે તમારી યાદોને ઇરેઝ કરી દેવામાં આવે, પેઇનફુલ મેમરી રહે જ નહીં. પણ એ મેમરી છે તો માણસ છે ને, એ મેમરીથી જ માણસ ઘડાયેલો છે. તુષારિકાએ કહ્યું કે આઈ એન્ડેડ અપ એઝ એન એક્ટર. તો એ ઘટના બની ત્યાંથી એની એક આર્ટિસ્ટિક એસ્થેટિક આખી એક સેલ્ફ નવી બહાર આવી. તો એ ઘટના ન બની હોત તો આજની આ તુષારિકા પણ ન હોત. એટલે એ ઘટનાનું પેઇન એની સાથે જોડાયેલું છે. પ્રસૂતિના પેઇન જેવું છે, દર્દ તો છે પણ દર્દની સાથે જન્મ પણ છે. એટલે યાદો અને જે પ્રેમની જે દુઃખ છે ને, પીડા, હું એમ માનું છું કે એમાંથી ધાર નીકળે માણસથી. માણસ કોરો કટાક બાફેલા બટેટા જેવો હોય ને,
ત્યાંથી અચાનક આમ તીખા મરચા જેવો થતો જાય, કારણ કે એની ધાર નીકળી ગઈ હોય આ બધી ઘટનાઓને કારણે. તો થઈ જાવેદ અખ્તરને જ ફરીથી યાદ કરીને આ વાત પૂરી કરી દઉં, કારણ કે આપણે છેલ્લી કવિતા હવે લેવાની છે, અને પછી સુભાષભાઈના પુસ્તકનું મધુરાય વિમોચન કરીને એમના 2 શબ્દો જે હશે એ કહેશે, એટલો જ ઉપક્રમ છે. પણ જાવેદ અખ્તરે એક નાનકડી પંક્તિ લખેલી, મેં વર્લ્ડ હાર્ટ ડે ઉપર ફેસબુકમાં શેર કરી. તો કોકે નીચે લખ્યું કે ભાઈ બિચારા કાર્ડિયોલોજિસ્ટ આ દિવસમાં શું કરશે, આવું તમે લખો છો. કાર્ડિયોગ્રામનું શું કરવાનું, આ હાર્ટના ટેસ્ટનું શું કરવાનું, એન્જિયોપ્લાસ્ટી એન્જિયોગ્રાફીનું શું કરવાનું. મેં 2 જ લીટીની પંક્તિ છે, બહોત આસાન હે પહેચાન ઇસકી, અગર દુખતા નહીં હે તો દિલ નહીં હે, દુખતા નહીં હે તો દિલ નહીં હે. દિલ હે તો દુખેગા, દર્દ થાય, ઇંતજારની આશા કેમ લટકીને રહે છે આપણામાં? દિલ છે એટલે રહે છે. જેનામાં દિલ નથી હોતું ને તો તરત જ આમ પગ ઉપર કચડીને જતા રહે છે કે હવે તેલ લેવા ગયું, એમ કે એના નસીબમાં હું નહીં હોઉં. હું મોટી વાત છે. હાલો આગળ જાઓ, બીજું કોણ મળે છે આપણી સામે? ઓલો નથી લવ આજકાલમાં સૈફ અલી ખાન કે તમે તો ખુલ્લા સાંઠ, ખુલ્લા સાંઠ. તો એનો અર્થ એ છે કે દિલ ઓછું છે. દિલ છે એટલે તમને દર્દ થાય છે સાહેબ, દિલ છે એટલે તમને પેઇન થાય છે, દિલ છે એટલે સપના તૂટે છે. દિલ આ જે કાચ ભાંગે ને, હમણાં ટી પોસ્ટમાં દર્શનભાઈ તો કદાચ કંઈક આડાવડા થયા, પણ બહુ ઉદાર માણસ છે, સરસ મજાની જગ્યાઓ એમને આપણને આપી દે, ચાલો કરો અહીં સરસ કાર્યક્રમ. પણ એક કાચનું વાસણ ધારો કે તૂટે તો તમને સંભળાય કે કાચની ટીપોટ તૂટ્યું, પણ આ જે તૂટતું હોય છે ને સંભળાતું નથી હોતું. કેટલીક વખત તો તમારે આખી જિંદગી એક કરચ તમારી છાતીમાં લઈને જીવવું પડે છે. અને એટલે અમારા જેવા લેખક થયા, એમને નથી થયા. આ બોલાવડાવવા માટે જ એ બોલેલી. હા, હજુ આપણે ઘણું કઢાવીએ, ઉભા રહો. તો હા, એટલે થિયેટરની ભાષામાં કે એક્ટિંગની ભાષામાં there is a phrase called pregnant pause, sir would know. એટલે કોઈ ઇમ્પોર્ટન્ટ વાક્ય કે શબ્દ ડિલિવર કરતા પહેલાં એક્ટર જ્યારે એક પોઝ લે છે એને અમે પ્રેગ્નન્ટ પોઝ કહીએ છીએ, because you are delivering something very very important. Same thing happens in the structure of a narrative of a play or a film. સ્ક્રીન પ્લેમાં પણ એવી રીતે આવે છે એક પોઝ જે જેસ્ટેશન હોય છે. એ જ પોઝ જે છે ને, પ્રેગ્નન્ટ પોઝ, એ જ આઈ થિંક એ છે જે વિરહ આપે છે કે પેઇન આપે છે, બ્રેકઅપનું, દિલ તૂટવાનું, which gives birth, delivers to something very very important, delivers something very important and beautiful at the same time. So I'd like to, this is my version of it, કે એને હું હવેથી પ્રેગ્નન્ટ પોઝ કહું છું. દિલ તૂટ્યું, that's a pregnant pause, because you know something very important, new novel is going to birth out of this pause. So yeah, that's how I look at it.